થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન હાથ ધરવામાં આવ્યું છે। ચૂંટણીમાં માર્કેટયાર્ડમાં કુલ 4,846 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વેપારી વિભાગના બૂથમાં કુલ મળીને 62 વેપારી મતદારો છે। થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મતદાન માટે લાઈનો લાગી હતી। આ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક નાયબ પોલીસ અધિક્ષક, 6 પીઆઈ, 12 પીએસઆઈ તથા 150 પોલીસ કર્મચારીઓ સાથે એસઓજી અને એલસીબી દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ તરફથી ઈશ્વરભાઈ પટેલ પેનલને મેન્ડેટ મળતા તેમની સામે માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે પોતાની પેનલ બનાવી ચૂંટણી લડી રહ્યા છે, જેમાં બંને પેનલો પોતાના મતદારોને રીઝવી મતદાન કરાવી રહ્યા છે। થરા માર્કેટયાર્ડની મતદાનના દિવસે ખૂબ ઉત્સાહપૂર્વક પરિવર્તન માટે દરેક મંડળીના સભ્યો મતદાન માટે ઉત્સાહથી મતદાન કરવા આવી રહ્યા છે। અહીં માહોલ ઉપરથી પણ આપણે દેખાઈ આવે છે। એના ઉપરથી અમને દ્રઢ વિશ્વાસ છે કે પરિવર્તન પાકું જ છે અને મતદાન ખૂબ શાંતિપૂર્વક શાંતિસર માહોલમાં થઈ રહ્યું છે। ઇલેક્શન યોજવામાં આવ્યું છે। ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસની સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય। હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે। ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે। તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે। સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે, કારણ અહીંયા માર્કેટયાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા, તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે। અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે।